ગઈકાલના વિશ્વાસના વિષયને ચાલો થોડુંક આગળ સમજીએ. આપણે કોના પર ભરોસો કરવો, કોની પર વિશ્વાસ રાખવો, કેવી રીતે પોતાના સામર્થ્યને અને શક્તિને ઓળખવી, કેવી રીતે વિશ્વાસ કરી લઈએ કે આ કરી શકીશું કે કેમ, એના માટે જવાબ એ જ, ઉત્તર એ જ કે જેવી રીતે વિશાળ વૃક્ષ બનવાનું સામર્થ્ય એક નાનકડા બીજમાં છુપાયેલું રહે છે, એવી જ રીતે આપણી અંદર પણ અગણિત સંભાવનાઓની શક્તિ બીજ રૂપે, સૂક્ષ્મ બીજ રૂપે વિદ્યમાન છે જ. જો આપણે સ્વયં પોતાની ઉપર વિશ્વાસ નહીં કરીએ, આપણા સામર્થ્ય પર આપણે પોતે ભરોસો નહીં રાખીએ, તો એ શક્તિઓનો ક્યારેય આપણે ઉપયોગ કરી શકીશું જ નહીં. સ્વયં પર એટલે આત્મવિશ્વાસ, પોતાના પર વિશ્વાસ કરીને જ આપણે એવી અંતરહિત શક્તિઓનું ઉપાર્જન કરી શકીશું, શક્તિઓના સદુપયોગના દ્વાર પણ ખોલી શકીએ છીએ. એક વિશાળ વૃક્ષની જેમ આપણા વ્યક્તિત્વને સબળ અને વિસ્તૃત બનાવી શકીએ છીએ. જેવી રીતે વૃક્ષ બનવા પહેલા બીજને વિકસિત થવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે, એવી જ રીતે મનુષ્ય પણ વિકસિત થવા માટે ઘણી બધી કઠણાઈઓ, પડકારો એનો સામનો કરવો જ પડે. જો એને પોતાની શક્તિઓ ઉપર, પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ જ ન હોય તો એ ક્યારેય આગળ વધી શકતો નથી, પડકારનો સ્વીકાર કરી શકતો નથી કે નથી કઠણાઈઓ પર વિજય પ્રાપ્ત કરી શકતો. આવી વિપરીત પરિસ્થિતિઓ, એટલે જેને આપણે કઠણાઈઓ કહીએ છીએ, એના ઉપર વિજય મેળવવા માટે સૌથી પહેલા આપણી ક્ષમતાઓ પર વિશ્વાસ કરવો જરૂરી છે અને આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. જય માતા.